ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે નવી તેજી સાથે ખુલી શકે છે. ફરી નવા હાઈઝ તમને જોવા મળી શકે છે. આ બધા જ એક્શન પર નજર કરીશું, પણ સૌથી પહેલા હેડલાઇન્સ પણ જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં કોઈ પરિવર્તન નહીં. આ વર્ષે માત્ર એક વખત જ વ્યાજ દર ઘટાડીશું તેવા સંકેતથી ડાઉ ઉપરના સરેથી 400 અંક ઘટ્યો. જોકે નાસ્ડેક અને S&P 500 રેકોર્ડ ઊંચાઈ પર બાંધી. ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે જ કારોબારની શરૂઆત થઈ. ભારતમાં મે મહિનામાં મોંઘવારી ઘટી. રિટેલ ઇન્ફ્લેશન 4.75 પર આવ્યું. કોર મોંઘવારી માત્ર 3.1%. આઈઆઈપી ગ્રોથ પણ એપ્રિલમાં અનુમાનથી વધુ 5% પર રહ્યો. L&T ફાઇનાન્સમાં આજે 1500 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભાવના. બેઇન કેપિટલ વેચી શકે 3.5% હિસ્સો 1% ડિસ્કાઉન્ટ પર 169 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ. સોબાને બોર્ડ તરફથી 2000 કરોડ રૂપિયા રાઇટ્સ ઇસ્યુ માટેની મંજૂરી મળી. 1651ના ભાવે રજૂ થશે શેર. 28 જૂનથી 4 જુલાઈ સુધી ભરી શકાશે રાઇટ્સ ઇસ્યુ. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. પહેલાં તો વિદેશી માર્કેટની ખાસ વાત કરવી જરૂરી છે, બિકોઝ યુએસ ફેડ દ્વારા ફરી એકવાર વ્યાજદરો વધારવામાં નથી આવ્યા. તમે જોયું હોય તો અમેરિકન માર્કેટ્સ જે છે તે એ આશા રાખી રહ્યા હતા કે હવે બસ વ્યાજદર ઘટી જવા જોઈએ, પણ એવું થયું નથી. અને સ્વાભાવિક વાત છે, આપણે સૌ કોઈ જે પ્રકારે પોવેલ સાહેબની કમેન્ટ્રી હતી સમજી જ રહ્યા હતા કે વ્યાજદર ઘટવાના ચાન્સ જ નથી. અને હજુ સુધી મતલબ બહુ જલ્દી નજીકના ભવિષ્યમાં ઘટશે પણ નહીં, કારણ કે તેમણે થોડું સ્ટ્રિક્ટ રહેવું પડે તેમ છે. પણ ખબર નહીં, અમેરિકન માર્કેટ્સે કંઈક એડવાન્સ જ એન્ટિસિપેશન લગાવી લીધું અને એ ચક્કરમાં થયું છે એવું કે ડેઝ હાઈ જે બન્યા હતા ગઈકાલે ત્યાંથી પછી માર્કેટમાં ઘટાડો આવ્યો. પણ માર્કેટને એન્ટિસિપેશન હતી જ, તેમ છતાં પણ ખબર નહીં શું એન્ટિસિપેશન હતા માર્કેટના. આશાઓ હતી કે આગળ હવે ઘટવા લાગશે એવું એડવાન્સમાં તેઓ થોડું એન્ટિસિપેટ કરવા લાગ્યા હતા. તો આ પરિસ્થિતિને કારણે અમેરિકન માર્કેટ્સમાં ઘટાડો છે. ભારતીય માર્કેટ્સની શું સ્થિતિ છે આવો જોઈએ. સૌથી પહેલાં વિદેશી રોકાણકારોનું સેટઅપ ગઈકાલનું શું કહે છે તેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. વિદેશી રોકાણકારો ગઈકાલે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં ગયા છે. તમે જુઓ, વિદેશી રોકાણકારોએ ગઈકાલે જે છે તે મામૂલી એવી 426 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરી છે. કેશ માર્કેટની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં મામૂલી એવી 426 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને અહીંયાથી જોવા મળશે. સામે તમે ડીઆઈઝની પણ જુઓ, મામૂલી ખરીદદારી છે 233 કરોડ રૂપિયા આસપાસની. એટલે નેટ તમે બેલેન્સ આઉટ થઈને ગયા છો. 233 કરોડ અહીંયા ખરીદ, 426 કરોડની અહીંયા ખરીદી. એટલે આ પરિસ્થિતિ. અચ્છા, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ફરી એકવાર વિદેશી રોકાણકારો તરફથી ખરીદદારી શરૂ થઈ ગઈ. 2996 ઓલમોસ્ટ 3000 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. ગઈકાલે યાદ રાખો બેંક નિફ્ટીની એક્સપાયરી હતી, એટલે એ સ્થિતિમાં જે શોર્ટ કવરિંગ આ તે બધું કંઈ પણ થવાનું હોય તો તે થયું છે. તો આ સ્થિતિ સામે ઇન્ડેક્સ ઓપ્શન્સની સ્વાભાવિક એક્સપાયરીના દિવસની સ્થિતિ 28563 કરોડ રૂપિયાની વેચવાલી નેટ જોવા મળે છે. આપણને નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું બેલેન્સ આઉટ થઈને એક્સપાયરી હતી એટલે બહુ મહત્વ ના આપીએ. પણ સાથે તમે જુઓ છો 107 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ માફ કરશો. હવે સ્ટોક ફ્યુચર્સ તમને યાદ હોવું જોઈએ, આટલા દિવસથી તમે વેચીને જઈ રહ્યા હતા FIS જે છે તે ત્યાંથી ખાસ. પણ હવે જોયો છો ફાઇનલી થોડી ખરીદદારી આવી અને 200 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. એટલે હજુ પણ આ સ્ટોકના હિસાબથી તો થોડું નેટ નેગેટિવ સ્થિતિ બને છે, પણ ઇન્ડેક્સના હિસાબથી સ્થિતિ પોઝિટિવ જોવા મળી રહી છે. વિક્સ આપણે જે વાત કરી રહ્યા હતા ફર્ધર, ગઈકાલે 15ની નીચેનો પરમ દિવસનો ક્લોઝ હતો અને ગઈકાલનો ક્લોઝ તમારો 14:39નો જોવા મળે છે. આ 14:39નો ક્લોઝ એ આપણને સમજાવે છે કે હવે ફર્ધર તમને વોલેટિલિટી ઘટતી જોવા મળી 2.5%થી પણ વધુ, અને હવે ફર્ધર તમને ઇવેન્ટની રિસ્ક ઓછી થતી જોવા મળી રહી છે. ફરી એકવાર નોર્મલસી આપણી હતી 12 થી 10ની વચ્ચેની જે રેન્જ બની હતી, ઓલમોસ્ટ 13 થી 11ની રેન્જ ગણો તમે, તો એ તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. આજે જો વિક્સ 14ને નીચે ક્લોઝ થઈ ગયો તો આજે આમ પણ અત્યારે ખુલતા બજારે રેકોર્ડ હાઈસ તો બનાવીશું જ આપણે, પણ જો 14ને નીચે બંધ થઈ ગયા તો પછી હવે આજે જે 23,500 કદાચ એક સમયે બતાવી દે માર્કેટ, તેને ઉપર જવાના ચાન્સ બને છે જો વોલેટિલિટી ઇન્ડેક્સ ફર્ધર કૂલ ઓફ બતાવે તો.
તો સ્થિતિ આ પ્રમાણે. પણ આ અઠવાડિયું થોડું ટાઈમપાસવાળું વધારે રહ્યું છે. નર્વસનેસ માર્કેટમાં હતી, તો એ સ્થિતિમાં હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર સમજીએ આપણે કે કઈ રીતે છેલ્લા 3 દિવસથી જે છે તે એકદમ નાની રેન્જમાં ભારતીય માર્કેટ્સ આપણને જોવા મળી રહ્યા છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર આવી ગયા છે. જુઓ તમે અહીંયાથી ખાસ ડેઇલી ચાર્ટ્સમાં અહીંયા 3 દિવસથી એક નાનકડો ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ 1, 2 અને આ 3. પણ આ 3માંથી 2 દિવસ એટલે સોમવાર અને બુધવારે તમને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા નિફ્ટીમાં. અને એ લેવલ થાય છે 23,440 450 આસપાસ. એટલે 23,450નું લેવલ બહુ મહત્વનું છે તમારા માટે. આ પહેલાં ખાસ ધ્યાન પર રાખો, 23,450. હવે બીજી વાત, જો આ લેવલ તમારા માટે રેઝિસ્ટન્સ બને છે પણ આજે તમે એને ઉપર ખુલવા જઈ રહ્યા છો, એટલે આ જે લેવલ છે પર્ટિક્યુલરલી તેને પણ ઉપર ખુલશો તમે, તેવું આજની સ્થિતિને જોતા આપણને જોવા મળી રહ્યું છે. જો હવે આ સ્થિતિ અહીંયાથી ખાસ બને છે તો પછી શું? તો નીચેની તરફ તમારા સપોર્ટ એરિયા જે બને છે, એક વખત આપણે અહીંયા લઈ આવીએ, આ 23,450નું લેવલ તમારા માટે થઈને રેઝિસ્ટન્સ બને છે, રાઈટ? તો હવે નીચેની તરફ તમે જે તમારા સપોર્ટ એરિયા છે તે છે 22,996ના. હવે એ છે દૂર, તો આવી સ્થિતિમાં થશે શું? એટલે તમારા માટે 23,200 પર ઇમિડિયેટ આટલા દિવસોથી એક સપોર્ટ બની રહ્યો છે. 23,200 તમે જુઓ, આટલા દિવસથી 23,200 આવે છે તો પણ બાઇંગ આવી જાય છે. એટલે ઇમિડિયેટ બેઝિસ પર તમારા માટે આ 23,200નું લેવલ જુઓ અહીંયાથી થાય, આ 23,200 તમારા માટે સપોર્ટ બની જાય. એટલે જેટલું પણ તમને 23,200 ને નજીક એક વખત માર્કેટ મળે છે, તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી લઈ શકો. એટલે એક વખત જો આ સપોર્ટ એરિયાને આપણે ભૂલી જઈએ તો તમારા માટે મહત્વનું લેવલ થાય છે તે છે 23,200. જો મળે તો ખરીદો. આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની. ઉપરની તરફ 500 આસપાસ આજે ખુલીશું, નવા રેકોર્ડ બનાવીશું તેવી સ્થિતિ છે. તો 500 આસપાસથી ફરી એકવાર થોડી નફા વસૂલી ભારતીય માર્કેટ્સમાં આવે છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. અને પછી નવી તેજી માટેની શક્યતાઓ, આજે ધીરે ધીરે હવે તમારા સપોર્ટ એરિયા ઉપર આવી રહ્યા છે, તેમાં માર્કેટ કોઈ ગેપ ફિલ કરવાની કોશિશ કરે છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. આવો 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું હતું સમજીએ. બિકોઝ આજે એક્સપાયરીનો દિવસ છે, આજે પોસિબલ છે બંને તરફી કોઈ મૂવ ભારતીય માર્કેટ્સ બતાવે અથવા તો કન્સોલિડેશન જે આટલા દિવસથી છે તેમાંથી બહાર આવવાની કોશિશ કરે. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ જુઓ. આ આપણે દિવસની શરૂઆત અહીંયાથી કરી, પહેલી કેન્ડલ તમારી બની. આ દિવસની શરૂઆત સારી હતી, મજબૂતી સાથે ધીરે ધીરે ઉપર આવ્યા આપણે, સારું એક્શન રહ્યું. પછી તમે જુઓ છો ઉપલા સરોથી સેલિંગ એફર્ટ્સ આવવાના શરૂ થઈ ગયા. ટોપ બની ગયો આપણો અહીંયા રેકોર્ડ બનાવીને, ત્યારબાદ 23,440 આસપાસ પહેલી સેલિંગ એફર્ટમાં ફરી એકવાર બાઇંગ જરૂરથી આવી ગયું. પણ પછી જે સેલિંગ આવ્યું છે તે તમને બતાવે છે કન્સોલિડેશન. ધીરે 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 કન્સોલિડેશન આપ્યું અને છેલ્લા જે છે તે ખાસ 2 કલાક હતા. આજે તમે છેલ્લા 4-5 કેન્ડલ જુઓ છો, એ છેલ્લા 2 કલાકમાં થોડું સેલિંગ વધારે આવ્યું. અગેન આ એક કેન્ડલ બની કે જે જબરદસ્ત સેલિંગવાળી હતી અને ત્યારબાદ જે કંઈ પણ બારિંગ એફર્ટ્સ આવે છે તે સેલિંગમાં જ પરિણમ્યા અને છેલ્લે તમારો ક્લોઝ તમને ઘટાડા સાથેનો જોવા મળ્યો. હવે બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે અહીંયાથી તમારા માટે 500 આસપાસના લેવલ બને છે, કેમ કે 90-100 પોઈન્ટ આસપાસની મજબૂતી ગિફ્ટ નિફ્ટી બતાવે છે. તમારો ક્લોઝ થાય છે 343નો, એટલે 443 આસપાસ ફરી એકવાર તમારા રેકોર્ડ હાઈને નજીક ખુલીશું તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે નિફ્ટી માટે થઈને. તો ખાસ તમે ધ્યાન પર રાખો. આજના દિવસે બહુ જ મહત્વપૂર્ણ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી તમને જોવા મળશે. મજબૂતી બાદ શું થાય છે તે સમજવું ખાસ જરૂરી છે. એક્સપાયરીનો દિવસ છે, 500ના કોલ રાઇટર્સ ફસાય છે કે નહીં તે ખાસ જોવાનું. બિકોઝ ગઈકાલે પણ બેંક નિફ્ટીમાં 50,200 સુધી એક સમયે ગયા હતા આપણે. તો એ સ્થિતિ. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સેટઅપ એ જ બને છે. અહીંયા 23,000 પર સપોર્ટ છે તમારા. જુઓ 23,000 પર બહુ જ મોટો સપોર્ટ તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે, જે ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. આ સપોર્ટ એરિયા મેન્ટેન થાય તે જરૂરી છે. 23,200 પણ તમારા માટે સપોર્ટ છે, એટલા માટે મેં કહ્યું કે 23,200 એક વખત આવે ઇન્ટ્રાડેમાં તો તમે ખરીદી કરી લો. સામે તમે 23,400 જુઓ છો, એક રેઝિસ્ટન્સ છે જેને ઉપર ફરી એકવાર આજે ખુલ્યા બાદ માર્કેટ શું કરે છે તે જોવાનું. અને 23,500 અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તમારા માટે છે. તમારા રેકોર્ડ હાઈ અહીંયા બન્યા હતા. આવી સ્થિતિમાં આ ગેપ જે છે તે ફિલ કરીને માર્કેટ્સ ફરી એકવાર અહીંયા ખુલશે તો અહીંયા ફરી એકવાર શું થાય છે તે આપણે ખાસ સમજવાનું રહેશે. ચેન્જના આંકડાઓ લઈ આવો સ્ક્રીન પર. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે કે ગઈકાલે જે મેજર એડિશન થયા છે તે અહીંયા કોલમાં વધારે સારા થયા છે. 23,400 કોન્ફિડન્ટલી બધા વેચીને ગયા. હવે આજે એને ઉપર જ ખુલીશું તો આજે કાચી પોઝિશન છે, પહેલાં એ લોસ બુક કરવા ભાગે છે કે નહીં એ ખાસ જોવાનું રહેશે. અને એ થઈ ગયા બાદ આ જે પુટ રાઇટર્સ અહીંયા આવ્યા હતા, સાઇઝેબલ એડિશન છે, ઓછું નથી, અહીંયા ઓલમોસ્ટ 18-19 લાખ આસપાસનું એડિશન છે. એ લોકો પછી શું કરે છે એ ખાસ જોવાનું રહેશે. આ તરફ 23,000નો સારો સપોર્ટ છે. ઇવન 22,800 પણ છેલ્લી કેન્ડલ તમે જુઓ છો તે 22,800ની છે, ત્યાં પણ સારું એડિશન ગઈકાલે થતું જોવા મળ્યું. અચ્છા, સ્ક્રીનમાં થોડું મારી તરફ આવો. જે કોલના એડિશન તમને જોવા મળી રહ્યા છે તે તમે જુઓ છો, આ 23,500,
આ તરફ 23,700, એટલે અહીંયા ભરપૂર રાઇટિંગ થયા છે, એટલે આ સ્થિતિ પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. સો ઓવરઓલ સેટઅપ એમ કહે છે કે 23,400 મેક ઓર બ્રેક છે, ટકી ગયું તો ઉપર ફર્ધર તેજીના ચાન્સીસ બની રહ્યા છે, અને નીચેનો સપોર્ટ 23,200નો છે, એટલે જો 400 તૂટે તો એક વખત 200ના એટેમ્પ્ટ પણ થઈ શકે. આ રેન્જ છે, પણ કન્સોલિડેશન જે રીતે આટલા દિવસોથી હતા એમાં શું થશે એ સમજવું પણ જરૂરી છે. આવો બેંક નિફ્ટીના ચાર્ટ્સ હવે જોઈ લઈએ. ડેલી ચાર્ટ્સ એક વખત તમારા સ્ક્રીન પર બેંક નિફ્ટીના ચાર્ટ્સ છે. અહીંયા પણ તમે જુઓ છો છેલ્લા 3-4 દિવસથી કન્સોલિડેશનની સ્થિતિ જરૂર બની રહી છે. 50,000ના લેવલને આપણે આટલા દિવસોથી ટ્રેક કરી રહ્યા છીએ કે જે બહુ જ મહત્વપૂર્ણ બને છે. આ તમારા માટે અહીંયાથી ખાસ થાય છે. આ છે 50,000નું લેવલ. 50,000ના લેવલથી આપણે પહેલાં કેટલી વખત રિજેક્શન જોઈ ચૂક્યા છીએ, વાત કરેલી છે, એટલે હું બહુ રિપીટ નથી કરતો. પણ હવે શું, કેમ કે તમે 2 વખત અહીંયા અટેમ્પ્ટ કરી ચૂક્યા છો ઓલરેડી, સોમવાર અને બુધવાર. સોમવાર અને બુધવારે જ્યારે આપણે 50,000ને અટેમ્પ્ટ કરેલું છે, તો આજે શું ફર્ધર તમને તેજી જોવા મળશે? કેમ કે તમારો ક્લોઝ જે છે તે 900નો છે. હવે જો 100 પોઈન્ટ નિફ્ટી મજબૂત થતો હોય તો ફરી એકવાર તમે 50,000ને ઉપર ખુલવા જઈ રહ્યા છો. આ સ્થિતિમાં 50,000ને ઉપર 50,500 બહુ મહત્વની જગ્યા બની જશે આજના દિવસે, બિકોઝ 50,000ને ઉપર જવાના પૂરા ચાન્સ બની રહ્યા છે આજના દિવસે. ફરી એકવાર હવે આ 2 દિવસ તમે રિજેક્શન જોઈ લીધું છે અહીંયાથી ખાસ, તો હવે શું તે ખાસ આપણે સમજવાનું રહેશે. ડેલી ચાર્ટ્સ પર તમારા સપોર્ટ જુઓ તમે, નીચેથી થોડા ઉપર આવી રહ્યા છે ધીરે ધીરે. 49, 378, 400 આસપાસના, એટલે 49, 400ના સપોર્ટ ધીરે ધીરે ઉપર તરફ આવી રહ્યા છે. ઉપર રેઝિસ્ટન્સ નાનકડું બનતું જઈ રહ્યું છે, એટલે હવે આ રેન્જ જે છે તે ધીરે ધીરે અહીંયા નાની થઈ રહી છે, અને બ્રેકઆઉટ ટાઈપની પરિસ્થિતિ ઉપર તરફ માટે બતાવવાની સ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. નજર રાખીએ. આવો 15 મિનિટના ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટ્સમાં તમને જોવા મળશે ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો, બેંક નિફ્ટીમાં બંને તરફી કારોબાર જોવા મળ્યા. દિવસની શરૂઆત થઈ અહીંયા. આ છે તમારા માટે પહેલી કેન્ડલ. ત્યારબાદ તમે જુઓ છો ધીરે ધીરે એક શાર્પ અપમૂવ આવતી તમને જોવા મળી. શરૂઆતમાં જ એક જબરદસ્ત બિલ્ટઅપ હતું, અને ત્યાં જ તમારા જે છે તે 50-200ને ઉપરના લેવલ બની ગયા. એક વખત 50-200 બની ગયા બાદ તમે ધીરે 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 ઘટાડો જોયો છે. આ તમે જુઓ છો તે પ્રમાણે જેટલા પણ બાઇંગ એફર્ટ્સ આવ્યા છે નલિફાઈ થઈ ગયા. જુઓ આ ફરી એકવાર અહીંયા તમને સેલિંગ જ આવતું જોવા મળ્યું, અને પછી તમે જુઓ છો છેલ્લે થોડું કવરિંગના હિસાબથી બાઇંગ આવ્યું, પણ અગેન એ નેટ સેલિંગમાં જ પરિણમ્યું, અને પછી થોડું કવરિંગ અહીંયાથી આવ્યું. હવે આ કેન્ડલ બહુ મહત્વની છે, જે આપણને બતાવે છે કે અહીંયાથી પોસિબિલિટીઝ છે કે ફરી એકવાર તેજી તરફ આપણે આગળ વધી શકીએ. સો આને ખાસ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. હવે તમે આજે જો ફરી એકવાર 50-100 ને ઉપર નીકળી ગયા કદાચ, તો પછી આ 50-200 ને ઉપર જવાના પૂરા ચાન્સ છે, અને 50-500 પણ આવી શકે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી હું તમને સમજાવી દઉં કઈ રીતે 50-500 આવી શકે છે. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ લઈ આવીએ. યસ, હવે જુઓ તમે 50,000 પર મેઇન બિલ્ટઅપ છે, રાઈટ? આ તમારા માટે ગેપ બને છે 50,000ને ઉપર જવા માટે. અહીંયા ઓલમોસ્ટ 13 લાખ આસપાસના કોલ છે, અને પુટ તમે જુઓ છો તે 9 લાખ આસપાસના છે. હવે આ ગેપ જે છે તે આજે જો 50,000ને ઉપર ટકી ગયા તમે, તો તમારા પૂરા ચાન્સ છે કે એ ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ્સ કરશે. અને જો ગેપ ફિલ થઈ ગયા તો પછી સીધા તમારા માટે આ 50-500નું લેવલ બને છે અહીંયાથી ખાસ, કે જેમાં બિલ્ટઅપ થોડું જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 7 લાખ આસપાસ છે અહીંયા કોલ, એટલે એકદમ ન્યુટ્રલ છે. પ્લસ એ પણ યાદ રાખો કે આવતું સપ્તાહ તમારું ટૂંકું છે. સોમવારે માર્કેટમાં રજા છે, એટલે પછી સીધું બુધવારે તમને એક્સપાયરી જોવા મળશે. એક દિવસ ઓછો છે. આવી સ્થિતિમાં અહીંયા પ્રીમિયમ મેલડાઉન આ તે બધું પણ થઈ શકે છે. એટલે આ બધું જોતા 50-500 જવાના ચાન્સ ફાઇનલી હવે બેંક નિફ્ટી માટે બની રહ્યા છે, કેમ કે આટલા સમયથી રિજેક્શન આવી રહ્યું હતું. નો ડાઉટ એક પુશની જરૂર તો પડશે જ, પણ હા સ્થિતિ તો પણ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો આ વાત આપણે કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપની, જે પ્રમાણે રેન્જ બની રહી છે. તેજી તરફના ચાન્સ તો છે, પણ તમારા EMS થોડા દૂર છે હજુ પણ, એટલે માર્કેટ મે બી પોસિબલ છે એકાદ ગેપ ફિલ કરવાની કોશિશ કરે અને ત્યારબાદ નવી તેજી આવે, કારણ કે તેજી તો યથાવત જ જોવા મળી રહી છે. તો આ સાથે જ એક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. ચર્ચા કરીશું આજના સ્ટોક્સના લિસ્ટની. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ હજુ પણ 90-94 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવે છે, એટલે ટેન્શન લગભગ ઓછી છે. ભારતીય માર્કેટ્સને આજે તેજીની શરૂઆત બનતી જોવા મળી રહી છે. આગળ વાત કરીએ, આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું કે ભારતીય માર્કેટનું સેટઅપ જે છે તે તેજી તરફી ફરી એકવાર બની રહ્યું છે. રવિ, આપણે ટેકનિકલ ચાર્ટ્સ જોઈએ તો આપણી જે 10 દિવસની એવરેજ મૂવિંગ એવરેજ હોય એક્સપોનેન્શિયલ, તે બહુ મોટો ગેપ બતાવે છે ભારતીય માર્કેટ્સમાં હજુ પણ. અને ઉપરની તરફ ભારતીય માર્કેટ્સે સોમવારે અને બુધવારે 2 દિવસ રેકોર્ડ હાઈઝ બનાવ્યા. નાની રેન્જમાં રહે છે, રેકોર્ડ હાઈઝ બનાવે છે, એટલે તેજી ઇન્ટેક્ટ છે, પણ ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ હજુ પણ બહુ દૂર છે.
EMSના હિસાબથી. એટલે આવા સમયે ભારતીય માર્કેટ્સ કદાચ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને જોતું નથી તેવું માનવું જોઈએ, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 23,200 સપોર્ટ બને છે અને તમે ઉપર રોજે રોજ નવા તેજી જુઓ છો. આજે પણ જુઓ ગેપ અપ ઓપનિંગના સંકેત બની રહ્યા છે, કેમ કે અમેરિકાથી સંકેતો આવી ગયા. તો થોડું ફંડામેન્ટલી અને ટેકનિકલી બંને રીતે વાત કરીએ. કઈ રીતે જુઓ છો તમે ભારતીય માર્કેટના સેટઅપને? રવિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી ભારતીય માર્કેટનું જે સેટઅપ છે એ સેટઅપ આઈ થિંક કે સવારે ખુલે છે તો સારું મજબૂતી સાથે અને બપોરે બંધ થતા. રવિ, હું ફરી એકવાર આવું તમારા પાસે. 2 મિનિટમાં તમારા પાસે ફરી એકવાર આવીશું. મીનવાઇલ મારા સહયોગી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, યોમિક, તેમની પાસે પણ જઈશું અને સમજીએ કે ભારતીય માર્કેટમાં આજે કયા પ્રકારનું સેટઅપ જે છે તે કયા કયા સ્ટોક્સ છે તેના ઉપર નજર રાખવાની રહેશે. તો જઈએ સીધા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સ્ટોક્સ તમારા લિસ્ટમાં? ગુડ મોર્નિંગ. યસ, આપણે 2-3 દિવસથી જોઈ રહ્યા છે કે ઘણી બ્લોક ડીલના સમાચાર ઘણા આવી રહ્યા છે. જેમાં આપણે 2 દિવસ પહેલાં જોયું કે એમ્ફેસિસ, ઇન્ટરગ્લોબ એવિએશનમાં આપણને બ્લોક ડીલ જોવા મળી છે. સેમ એ જ રીતે આજે પણ આપણને L&T હાઉસિંગ ફાઇનાન્સમાં આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે. જેની સૌપ્રથમ હું વાત કરવા માંગીશ તો જે બેઇન કેપિટલ છે, જે ₹169.70ની ફ્લોર પ્રાઇસ પર 3.54% હિસ્સેદાર અહીંયાથી આપણને વેચતા જોવા મળી શકે છે. અને આ જે બ્લોક ડીલ જે સાઇઝ છે એ ₹1,500 કરોડની આપણને બ્લોક ડીલ આપણને એક જોવા મળી શકે છે. એટલે L&T ફાઇનાન્સ આજના દિવસ આપણે રડાર પર રાખીશું. જે બાદ આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો શોભા આપણે વાત કરવા માંગીશ કે શોભાને ફાઇનલી બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. જે ₹2,000 કરોડના રાઇટ ઇસ્યુ માટે આ એક મંજૂરી મળી છે. અને આ જે ઇસ્યુ પ્રાઇસ છે એ 1651 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અને આજે NSE ઉપર જે ગઈકાલની જે બંધ કિંમત હતી એનાથી 20% ડિસ્કાઉન્ટ ઉપર ઇસ્યુ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. અને જે રાઇટ ઇસ્યુ છે એ 28 જૂનથી ચાલુ થશે અને 4 જુલાઈએ બંધ થશે. એટલે કે આ સમયગાળા દરમિયાન તમે એમાં રાઇટ ઇસ્યુ માટે અપ્લાય કરી શકશો, કે જે રેકોર્ડ ડેટ સુધીમાં જે લોકોએ બાય કર્યા હશે એ લોકો માટે. આ વાત થઈ આપણે શોભાની. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ અરવિંદની, કે ગાંધીનગરના જે સંતેજ પ્લાન્ટ હતું કે જેમાં એક હડતાલ ચાલુ હતી એમના જે કર્મચારીઓ દ્વારા, જે ફાઇનલી બંધ થઈ ગઈ છે, એક સારી બાબત છે. પરંતુ એમના તરફથી જે કોમેન્ટરી આપવામાં આવી છે કે આ જે હડતાલ ચાલુ હતી એનાથી ₹180થી 200 કરોડ સુધીનો એમની આવકમાં એક નુકસાન થઈ શકે છે, જે એક ખરાબ સમાચાર છે. જે બાદ ડૉક્ટર રેડ્ડીસની વાત કરવા માંગીશ કે ડૉક્ટર રેડ્ડીસની જે US ફાર્મા કંપની જે ઇન્જિનિયર્સ ફાર્મા સાથે એક લાઇસન્સ કરાર કર્યા છે, કે જે અમેરિકામાં જે એક સાયક્લોફોસ્ફેમાઇડ કરીને જે એક ઇન્જેક્શન છે જેના કોમર્શિયલ એટલે કે વેચાણ માટે તેઓ એક અહીંયા રાઇટ્સ મળી ગયા છે ઇન્જિનિયર્સ તરફથી. એટલે કે ડૉક્ટર રેડ્ડીઝ USAને પ્રોડક્ટ સપ્લાય કરશે ઇન્જિનિયર્સ ફાર્મા. એટલે કે ઇન્જિનિયર્સ ફાર્મા એ ડૉક્ટર રેડ્ડીઝના પ્રોડક્ટ્સ જે આપવામાં આવશે જે તેઓ અમેરિકામાં એનું કોમર્શિયલાઇઝ કરશે. એટલે ડૉક્ટર રેડ્ડીઝ આપણે નજર પર રાખીશું. જે બાદ વોલપુલમાં એક સમાચાર આવે છે કે વોલપુલે HUL સાથે માર્કેટિંગ માટેના એક જોઈન્ટ માર્કેટિંગ માટેના કરાર કર્યા છે. આ જે કરાર છે 3 વર્ષ માટેના છે, કે જે HULની જે પ્રોડક્ટ છે સર્ફ એક્સેલ અને જે લોન્ડ્રી પ્રોડક્ટ છે એના માટેના કરાર કર્યા છે, કે જે વોલપુલ અહીંયાથી માર્કેટિંગ કરતું જોવા મળશે. એટલે આપણે વોલપુલમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો અંબર એન્ટરપ્રાઇઝ આપણે નજર પર રાખીશું, કે સેબીએ પાવન સિંહ કરીને જે ડિરેક્ટર છે એમને ₹25 લાખનો દંડ ફટકાર્યો છે. અને જે લિસ્ટેડ કંપની જે બી લિસ્ટેડ કંપની એમાં ડિરેક્ટર પોસ્ટ માટે 2 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને સાથે સાથે બીજા જે આ પીટીસી ઇન્ડિયાની આપણે વાત થઈ છે. અને જે સેબીએ જે રાજીવ કુમાર મિશ્રાને ₹10 લાખનો દંડ ફટકાર્યો અને લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર પોસ્ટ માટે 6 મહિના માટે તેઓ અહીંયા પ્રતિબંધ મૂક્યો છે. આ વાતથી આપણે પીટીસી ઇન્ડિયાની. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ જે અંબર એન્ટરપ્રાઇઝ આપણે ધ્યાન પર રાખીશું, કે અંબર એન્ટરપ્રાઇઝમાં કે જે કંપનીએ 4.6% હિસ્સો જે એમની IL જીન ઇલેક્ટ્રોનિક્સમાં એક ખરીદ્યો છે, એમના તરફથી એક સમાચાર આવ્યા છે. અને જે IL જીન ઇલેક્ટ્રોનિક્સ છે એ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીનું જે મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલિંગ અને ડીલિંગ કરે છે. એટલે આ વાત આપણે થઈ અંબર એન્ટરપ્રાઇઝની. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ આપણે ફોકસમાં રહેશે, કે એમણે જે ET મની છે એમને એક એક્વાયર કર્યું છે. એવા એક એમના એક્વાયરિંગ માટેના જે સમાચાર છે કે કરશે. અને જે ET મની જે છે એ ડિજિટલ વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે. એટલે કે અહીંયાથી આપણને એક એમના બિઝનેસમાં એક ઇમ્પ્રુવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે સ્પેસિફિક ડિજિટલ પ્લેટફોર્મ માટેના. એટલે આ ઓવરઓલ થાય આપણે સ્ટોક સ્પેસિફિક, જે દરેક આપણે વોચલિસ્ટમાં રાખીશું. ઓવર ટુ યસ. છે કે જેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે. પછી આગળ આપણે રવિ સાથે પણ ચર્ચા કરીશું. મીનવાઇલ તમે નજર કરો આજે સ્ટોક સ્પેસિફિક બધા જ કાઉન્ટર્સ જેને ધ્યાન પર રાખવાના રહેશે. બીજું, તમે ચાર્ટ્સ જેમ જુઓ છો તેમ ઉપલા સ્તરો પર ટોપ બનાવવાની કોશિશ તો ડેફિનેટલી કરી જ રહ્યા છીએ આપણે, તો આ સ્થિતિને ખાસ ધ્યાન રાખીએ. બીજી વાત, તમે આજના દિવસે જે જોઈ રહ્યા છો L&T ફાઇનાન્સના જે સમાચાર હતા હું તમને સ્ક્રીન પર બતાવી દઉં. બ્લોક ડીલ અને બેઇન કેપિટલ એક બહુ જ મોટું નામ છે
L&T ફાઇનાન્સ માટે થઈને તેઓ આજના દિવસે એક્ઝિટ કરી રહ્યા છે. સો L&T ફાઇનાન્સના સમાચારો હું તમને સ્ક્રીન પર બતાવું. આ બેઇન કેપિટલ એક બહુ જ મોટું નામ છે. હવે તેઓ અહીંયાથી એક્ઝિટ લઈ રહ્યા છે. L&T ફાઇનાન્સ તેઓ હવે આગળ જતાં નહીં હોલ્ડ કરે અને 3.54% હિસ્સેદારી તેઓ વેચશે. તો આ બ્લોક ડીલની ટોટલ સાઇઝ જ 1500 કરોડ રૂપિયા છે અને ફ્લોર પ્રાઇસ જે તમને અહીંયાથી બને છે તે 169 રૂપિયા આસપાસની ફ્લોર પ્રાઇસ પર તમને અહીંયાથી એક્ઝિટ એમની થતી જોવા મળશે. સો L&T ફાઇનાન્સ આજના દિવસે ખાસ મહત્વ ધરાવી રહ્યું છે, જેના પર તમારી નજર હોવી જોઈએ. બીજો મુદ્દો તમે ધ્યાન પર રાખો તે છે શોભા બિલ્ડર્સ જે છે તે ખાસ રિયલ એસ્ટેટની બહુ મહત્વપૂર્ણ કંપની છે. આ કાઉન્ટર ખાસ એટલા માટે ધ્યાન પર રાખવાનું છે કારણ કે 2000 કરોડ રૂપિયા આસપાસના રાઇટ્સ ઇસ્યુને બોર્ડે મંજૂરી આપી દીધી છે. સો આ રાઇટ્સ ઇસ્યુ આવવાના કારણે થઈને થશે એ કે હવે અહીંયાથી આ ઇસ્યુ પ્રાઇસ જે તમારો બની જશે તે 1651નો છે અને ગઈકાલના ભાવથી 20% ડિસ્કાઉન્ટ પર જો રાઇટ્સ ઇસ્યુ આવતો હોય તો સ્વાભાવિક છે કે આ સ્ટોક જે છે તે 20% નીચે જ જશે અને આના કારણે 28 જૂનથી 4 જુલાઈ સુધી આ રાઇટ્સ ઇસ્યુ છે. એટલે આટલા મોટા ટાઈમ વિન્ડો સુધી આ પ્રાઇસ જે તમારો બને છે તે હજુ સુધી રહેશે તે વાત તમારે સ્પષ્ટપણે માનવી જોઈએ, અથવા તો ત્યાં સુધી એક સમય આવશે 20% ડિસ્કાઉન્ટ પર 1651નો ભાવ એક વખત તો તમને આ શેર બતાવી જ દેશે તેવું સ્પષ્ટપણે તમારે માનવું જોઈએ, કારણ કે આ સમાચાર એક ખાસ બહુ મહત્વપૂર્ણ જે છે તે ખાસ બનતા જોવા મળી રહ્યા છે. આમ પણ તમે જોયું હોય તો ગઈકાલે પર્ટિક્યુલરલી તમને ખાસ ફાર્મા સ્ટોક્સ છે આ તે બધાની અંદર રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી તમને નફા વસૂલી જોવા મળેલી હતી. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે આજે પણ તમને રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં થોડું અસર આવતી જોવા મળે. તો એટલા માટે થઈને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અહીંયા ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે અને તે છે નફા વસૂલી માટેની પરિસ્થિતિ. તો આના ઉપર શોભા આજે પણ હવે તમને થોડું નકારાત્મક સમાચારો આમ જોવા જાવ તો મળી રહ્યા છે, પણ હવે એ ડાયજેસ્ટ કઈ રીતે કરે છે તે આપણે ખાસ સમજવાનું રહેશે અહીંયાથી. પછી નેક્સ્ટ આપણે જો નજર કરવા જઈએ તો અહીંયાથી ખાસ વધુ એક કાઉન્ટર ફોકસમાં છે તે છે અરવિંદ. બિકોઝ ગાંધીનગરમાં જે એમનો સાઇટેજ પ્લાન્ટ છે તેમાં હડતાળ ચાલી રહી હતી તે હવે પૂરી થઈ ચૂકી છે અને અહીંયાથી 180 થી 200 કરોડ રૂપિયાની આવકનું નુકસાન તમને સંભવ છે. એટલે હવે અરવિંદ માટે આજે નકારાત્મક સમાચારો સામે આવ્યા છે બિકોઝ એમનો એક પ્લાન્ટ હતો તેમાં એક ખાસ પરિસ્થિતિ થોડી નકારાત્મક બની છે. તો આગળ વધીએ. આપણી સાથે હવે રવિ જોડાઈ ચૂક્યા છે. રવિ, ગુડ મોર્નિંગ. આપણે પહેલાં તો કમેન્ટ્રીની વાત કરી લઈએ. આજે ભારતીય માર્કેટ્સનું સેટઅપ શું બનેલું છે? ઝડપથી માર્કેટનું જે સેટઅપ છે એ 3 દિવસથી સેમ છે, ખુલે છે, ફ્લેટ ઉપર જાય છે અને પછી બંધ થતાની સાથે જે થોડું કરેક્શન આવી જાય છે. તો બેઝિક આ એક સૌથી મોટું માર્કેટમાં થોડો ઇસ્યુ રહ્યો છે હાયર લેવલે, કારણ કે નવા ક્યુઝની માર્કેટ વેઇટ કરી રહ્યું છે. ફેડ જેવી મોટી ઇવેન્ટ પણ બાકી હતી અને મીન્સ કે પોલિસીની જે ઇમ્પેક્ટ આવી હતી એ આવી ગઈ. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે હવે મહદ અંશે માર્કેટમાં એક કન્સોલિડેશન થઈ શકે, કારણ કે કોઈ મેજર ક્યુઝ નો ભાવ છે તો એના હિસાબે કન્સોલિડેશન જેવું તમને માર્કેટ જોવા મળશે. સેટઅપ મીન્સ કે ગઈકાલે જે ફેડની પોલિસી હતી એ પોલિસી આધારે એવું લાગી રહ્યું છે કે સેટઅપ થોડું મિક્સ છે અને આઈ થિંક જે ફેડે પોતે જે કમેન્ટ્સ આપી હતી એ કમેન્ટ્સમાં કંઈ પણ ડવિશનેસ નહોતી. એમને જે મીન્સ કે ફેડનો જે એવરેજ રેટનો સિનારીઓ છે પણ વધીને 4.65 થી 5.1 થયો, એટલે કે મહદઅંશે એક રેટ કટની પ્રોબેબિલિટી શાયદ ફેડ માની રહ્યું છે અને જ્યાં સુધી ઇન્ફ્લેશન સસ્ટેનેબિલિટી ના આપે નીચેની સાઈડ ત્યાં સુધી એ લોકો રેટ કટ નહીં કરે એવું પણ ઇન્ડિકેશન આપ્યું છે. હાલાકી કાલે ઓરેકલની જે તેજી હતી કાલે એ માર્કેટને ઘણું પ્રોત્સાહન આપી ગઈ. આજે પણ યુએસની મેજર એક આઈટી કંપની છે બ્રોડકોમ, એની અર્નિંગ આવી છે અને મેનેજમેન્ટે ગાઈડન્સ ઇમ્પ્રૂવ કર્યું છે. આજે પણ જો તો નાસ્ટેક પોઝિટિવ છે, તો ગ્લોબલ સેટઅપ ઓલ ઓવર પોઝિટિવ છે. એશિયા થોડું ફ્લેટિશ ચાલી રહ્યું છે કારણ કે જે મિટિંગ જેમ આપણે ચર્ચા કરી પર્ટિક્યુલર મિટિંગમાં કંઈ ખાસ નિકલન ન થયું. જે પણ તેજી હતી સ્ટોક સ્પેસિફિક ઇન્ડેક્સના હેવી વેટની તેજી હતી. તો આઈ થિંક ગ્લોબલ સેટઅપ આપણા માટે ઓકે છે. આજે લાગી રહ્યું છે કે થોડું એક્સપાયરીના હિસાબે જે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે એના હિસાબે થોડું કન્સોલિડેશન રહે અને ગઈકાલ જેવી જ મોમેન્ટમ ગેપ અપ થઈને થોડું કન્સોલિડેશન કરે એવું લાગી રહ્યું છે. અચ્છા, બીજું આપણા માટે સારી વાત એ હતી રવિ કે આપણા જે આઈઆઈપી સીપીઆઈ વગેરે જે આંકડાઓ આવ્યા છે તેના પર પણ હું થોડી તમારી કમેન્ટ્રી એક્સપેક્ટ કરું છું બિકોઝ આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે બહુ કમ્ફર્ટેબલ સ્થિતિ છે. ભલે અમેરિકાને જે કરવું હોય કરે, એમના તરફથી જે કંઈ પણ સ્થિતિ હોય એ, પણ આપણી આરબીઆઈ જે છે તે બહુ કમ્ફર્ટેબલ છે. એટલે ફરી એકવાર આવા આઈઆઈપી સીપીઆઈના આંકડાઓને જોતા માર્કેટ હોપ્સ લગાવી રહ્યું છે કે હવે રેટ કટ કરો અને કદાચ આરબીઆઈ ગવર્નર પણ જે છે તે અહીંયાથી ખાસ થોડો એ મુદ્દે વિચાર કરી શકે. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન રાખો. હવે અહીંયા તમે કઈ રીતે સમજો છો? શું તમને એવું લાગે છે કે એ કમ્ફર્ટ ધીરે ધીરે મળવા લાગ્યું છે? ગવર્નર સાહેબ નેક્સ્ટ પોલિસીમાં કદાચ
એટલીસ્ટ આપણે પહેલાં જે છે તે 6માંથી એક જ વિચારતા હતા કે હવે રેટ કટ સ્થિર ન રાખો, પરંતુ આ વખતે તમે જોયું હોય તો 6માંથી 2 લોકો એવું વિચારે છે કે હવે રેટ કટ લાવવો જોઈએ, રેટ્સને હજુ પણ સ્થિર રાખવાની હવે જરૂર નથી. તમને એવું લાગે છે કે એટલે સ્પ્લિટ ડિસિઝન થઈ જાય હવે 3માં 3 આ IPCPIના જે આંકડાઓ આવ્યા છે તેને જોતા? રવિ, ઝડપથી એક વધારે ડેટા આવવાનો બાકી છે, જે આપણી રિઝર્વ બેંકની પોલિસી નેક્સ્ટ જે આવશે એના પહેલા એક વધારે જૂનનો ડેટા આવશે જુલાઈમાં. આઈ થિંક એક હજી ડેટા RBI માટે હશે અને એ લોકો ઇમિડિયેટ જે ડેટા હોય એને વધારે પ્રોત્સાહન આપતા હોય છે. તો જે 12 જુલાઈનો ડેટા છે એ રિઝર્વ બેંકની પોલિસી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને એના જ હિસાબે મેં એને વધારે પ્રાધાન્ય ના આપું. હાલાકી આઈપીના ડેટા થોડા ઉત્સાહજનક છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે સતત ભારતીય માર્કેટનું જે ફોકસ છે, ભારતીય ઇકોનોમીનું ફોકસ છે, સર્વિસ ઇકોનોમીમાંથી મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી તરફ જઈ રહ્યું છે, એને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ PMI એ પ્રોત્સાહન આપી રહ્યું છે. તો ડેફિનેટલી ત્યાંથી ક્યુ લેવા જોઈએ. કેપિટલ ગુડ સેક્ટરની કંપની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ અને મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી પર આજે ફોકસ રહી શકે છે અને સતત શોર્ટ ટર્મમાં ફોકસ રહ્યું છે. હાલાકી લોઅર ઇન્ફ્લેશન આપણા માટે ઘણું બેટર વસ્તુ છે, પરંતુ જે ફૂડ ઇન્ફ્લેશન વધી રહ્યું છે ત્યાં થોડું કન્સર્ન છે. કાલે અમેરિકાના રીડિંગ જોશો, ભલે એ 0% મંથ ઓન મંથ હતું, પરંતુ એ લોઅર એનર્જી કોસ્ટના હિસાબે હતું. ફૂડ ઇન્ફ્લેશન વધુ હતું, આપણે પણ સેમ હતું. જે રીતે IMD એક્સપેક્ટ કર્યું છે અને એ રીતે જો મોન્સૂન સામાન્ય રહેશે તો મારા હિસાબે તમને અહીંયા પણ એક પ્રિવિલેજ આવતું દેખાશે. અને જ્યારે નેક્સ્ટ RBI ની મિટિંગ થશે ત્યારે મોન્સૂનની તમામ સિચ્યુએશન, તમામ પરિસ્થિતિ છે ક્લિયર થઈ ગઈ હશે. તો ડેફિનેટલી 3થી 3 થઈ શકે છે, 4થી 2 પણ થઈ શકે છે. જો આ જ રીતે હશે તો મારા હિસાબે આવતી જે પોઝિશન છે રિઝર્વ બેંકની એ વધારે કમ્ફર્ટ, વધારે ડેટા ડ્રીવન અને વધારે ઇન્ફોર્મેશન સાથે રિઝર્વ બેંક ઉતરશે. તો મારા હિસાબે રેટ કટ કદાચ ના થાય જ્યાં સુધી ફેડ વિચારશે ને ત્યાં સુધી રિઝર્વ બેંક કદાચ એટલો આગળ સ્ટેપ નહીં ભરે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે ડેફિનેટલી જે કમેન્ટ્સ છે એ આ વખતે થોડી રિઝર્વ બેંક ઓફ ગવર્નરની કમેન્ટ હોકિશ હતી. એ લેસ હોકિશ કમેન્ટ કે ડવિશ કમેન્ટની આશા ચોક્કસથી રાખવી જોઈએ. બિલકુલ. તો થોડી એન્ટિસિપેશન્સ આપણે પણ હવે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે વ્યાજદરોના કમ્ફર્ટને લઈને. કદાચ એટલે પણ આજે ગેપ અપ ઓપનિંગના સંકેતો બની રહ્યા છે, કારણ કે જે રીતે ખાસ કમ્ફર્ટ મળતું જોવા મળી રહ્યું છે RBIને. ધ્યાન રાખીશું. પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. 5% ઘટાડો અત્યારે નિફ્ટી બતાવે છે, સેન્સેક્સ કંઈક 0.5% આસપાસનું મજબૂતી બતાવે છે. તો એને થોડો સમય આપી દઈએ. મીનવાઇલ અત્યારે તમે નજર કરો, ખાસ ભારતીય માર્કેટ્સ માટે પૂરી તૈયારીઓ એક વખત સેટલ થઈ જાય ત્યારબાદ આપણે નજર રાખીશું. પણ આગળ વધીએ. ફિનવર્સિફાઈના ધ્વની પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધ્વની, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીશું કે જે રીતે ભારતીય માર્કેટ્સનું સેટઅપ છે, થોડા એવા મજબૂતીના સંકેતો સાથે ખુલવા જઈ રહ્યા છીએ. શું એન્ટિસિપેશન્સ તમારા? બિકોઝ ફરી એકવાર ભારતીય માર્કેટ્સ આજે સતત 8 અઠવાડિયાનો ત્રીજો દિવસ છે કે રેકોર્ડ હાઈ બનાવીશું અને રહીશું નાની રેન્જમાં. ધ્વની, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. ડેફિનેટલી આપણને જોવા મળી રહ્યું છે કે નિફ્ટી અહીંયા આગળ ઓલ ટાઈમ હાઈ પાસે એનો જે મોમેન્ટમ છે એ લૂઝ કરી રહી છે. ઓવરઓલ આજના દિવસમાં ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે કે નીચેના સપોર્ટ લેવલ જે ખાસ છે એ જળવાયેલા રહે અને ત્યાંથી આપણે નીચેની તરફ ફ્લિપ ના થઈએ. એટલે 23,100 નું લેવલ નિફ્ટી પર બને છે, ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. એ લેવલની નીચે સ્લિપ થઈશું તો આપણને ફર્ધર આની અંદર પ્રોફિટ ટેકિંગ જોવા મળી શકે એમ છે. પણ જ્યાં સુધી એ લેવલ જળવાયેલા છે નિફ્ટીની અંદર, ત્યાં સુધી અહીંયા આગળ કોઈ પણ એક ડાઉટ નથી થતો કે અહીંયા આગળ ટ્રેન્ડની અંદર કોઈ રિવર્સલ આવી રહ્યું છે, સ્ટ્રક્ચર બ્રેક નથી થઈ રહ્યા. બટ હા, જરૂર એક અહીંયા આગળ થાક દેખાઈ રહ્યો છે નિફ્ટીની અંદર, એટલા માટે ઓલ ટાઈમ હાઈ ટચ કરીને આપણને ફરીથી એક ત્યાં આગળ નીચેની તરફના મૂવ જોવા મળે છે. કન્સોલિડેટેડ ઝોન જોવા મળી રહ્યો છે નિફ્ટીની અંદર. ઓવરઓલ બેંક નિફ્ટી પર જે છે એની અંદર પણ આપણે ખાસ કરીને જોઈએ તો ખાસ એક મોમેન્ટમ જે છે એ બંને ઇન્ડેક્સમાં અહીંયા આગળ મિસ થતું દેખાય છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા આગળ એ બની રહી છે કે ઇન્ટ્રાડેના 30 મિનિટના ચાર્ટ જો તમે ઓપન કરો તો અહીંયા આગળ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બનાવી રહી છે. બેંક નિફ્ટી પણ અહીંયા આગળ હાયર લેવલ રીચ કરવાનું ટ્રાય કરી રહી છે. બટ ત્યાં આગળ આપણાને RSI જે છે એની સાથે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે. એટલા માટે જ મેં કીધું કે આજના દિવસમાં સપોર્ટ લેવલ ખાસ કરીને જળવાઈ રહે બંને ઇન્ડેક્સમાં એ ધ્યાનમાં રાખવાનું રહેશે. બેંક નિફ્ટીની અંદર જે લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે તો અહીંયા આગળથી બેંક નિફ્ટીમાં આપણે નીચેની તરફ 49,400 નો લેવલ એ ધ્યાનમાં રાખવાનું રહેશે. એ લેવલ જો બ્રેક કરીએ તો ફર્ધર અહીંયા આગળ પણ એક પ્રોફિટ ટેકિંગ આપણને વિટનેસ કરવા મળશે. પણ બંને ઇન્ડેક્સમાં ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે એ સપોર્ટ લેવલ છે અને એ જળવાઈ રહેવા જોઈએ આજના સેશનમાં. તો આપણને હવે નેક્સ્ટ આ એક શાંત પીરિયડ પછી ફરીથી એક વોલેટિલિટી પીરિયડ જોવા મળી છે.
ઓકે, તો વોલેટિલિટી હજુ પણ અહીંયાથી યથાવત રહેવાના ચાન્સીસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, આપના બંનેના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. રવિ, પહેલાં આપના પાસે આવીશું. આજે કયા કયા સ્ટોક્સ તમારા ધ્યાન પર? ફોકસમાં રાખવાનું છે. રિયલ એસ્ટેટ સેક્ટર ખાસ સારું કરી રહ્યું છે. કાલે પણ અમેરિકામાં જોઈએ તો રિયલ એસ્ટેટ કંપનીઓ ઘણી સ્ટ્રોંગ હતી. આજે પણ ચાઇનામાં થોડું રિકવરી છે અને આઈ થિંક લાગી રહ્યું છે કે આપણે પણ અહીંયા તો જ્યારે પ્રોબ્લેમમાં હતા ત્યારે પણ અહીંયા ઘણા પોઝિટિવિટી હતી. પ્રેસ્ટીજ એસ્ટેટ આજની ટોપિક રહેશે. પહેલી રિકમેન્ડેશન ત્યાં છે. ઇન્ટ્રાડે માટે ખરીદી કરવી હોય તો 1838 ખરીદી કરો, 1810 નો સ્ટોપ લોસ અને 1894 નો ટાર્ગેટ રહેશે. અને ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે આ કંપની જે લોકો 6 થી 12 મહિના સુધી હોલ્ડ કરી શકે 2100 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ જે રિકમેન્ડેશન છે, કેમિકલ સેક્ટર થોડું બોટમ આઉટ થઈ રહ્યું છે. ત્યાં થોડા શોર્ટ ટર્મ માટે બહુ મોટી તેજી નથી દેખાઈ રહી, બટ એ શોર્ટ ટર્મ માટે થોડું ફોકસ કરી શકાય. જેમાં આર્કેન કેમિકલ છે ત્યાં ખરીદી કરો. 642 ના ટાર્ગેટ માટે 611 નો સ્ટોપ લોસ રહેશે અને ઓલ ઓવર આ કંપની છે 688 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. તો આ બે કંપની પ્રેસ્ટીજ એસ્ટેટ અને આર્કેન કેમિકલ જેમાં ખરીદીની સલાહ રહેશે. સર, પહેલાં તો પહેલો સ્ટોક જે તમે કહ્યું એનું નામ રિપીટ કરો અને આર્શિયનનો સ્ટોપ લોસ રિપીટ કરો. હા, પહેલો જે સ્ટોક છે પ્રેસ્ટીજ એસ્ટેટ, પ્રેસ્ટીજ ગ્રુપ. હા, કારણ કે કંપની છે એ હોટલ કારોબારને ડીમર્જ કરવાનું વિચાર રહી છે, તો જે લોકો લોંગ ટર્મ હોલ્ડર છે એને ફાયદો મળશે. અને જે આર્કેન કેમિકલ જે છે એનો સ્ટોપ લોસ રહેશે 611 રૂપિયા. અને ટાર્ગેટ સર એમાં શું છે આર્શિયનમાં? એમાં 652 રૂપિયાનો ટાર્ગેટ. 652 નો ટાર્ગેટ છે. ઓકે, 611 ના સ્ટોપ લોસ સાથે આર્શિયન કેમિકલ્સ તમને અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ બની રહી છે. સ્પેલિંગ બહુ વિચિત્ર છે પણ નામ એનું પ્રોનાઉન્સિએશન આવી રીતે થાય છે. આર્શિયન કેમિકલ્સ 611 નો સ્ટોપ લોસ, 652 ના ટાર્ગેટ. પ્રેસ્ટીજના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર નજર રાખીશું. ધ્વનિ, આપના પાસે આવીએ. કયા પિક્સ આજે? બિલકુલ યશ, સૌથી પહેલી પિક જે મારી અહીંયા આગળ રહે છે એ મેક્સ હેલ્થમાં રહેશે. કાલે આપણે જબરજસ્ત રનઅપ જોયું છે આ સ્ટોકની અંદર. એ આગળ ફર્ધર કન્ટિન્યુ થતું દેખાશે. તમે અહીંયા આગળ એના ડેલી ચાર્ટ્સ અને વીકલી ચાર્ટ્સને જોવો તે કન્સોલિડેશન રેન્જનું બ્રેકઆઉટ જે છે એ આપણને કાલના સેશનમાં મળ્યું છે. એટલે આ ફર્ધર આપણને આગળ કન્ટિન્યુ થતું દેખાશે. નીચેની તરફમાં સ્ટોપ લોસ જે છે તો 835 ના સ્ટોપ લોસની સાથે આને બાય કરીને રાખો. પોઝિશનલી આની અંદર 940 સુધીના ટાર્ગેટ્સ બને છે. ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા આગળ આપણે જે છે 900 રાખશું, પછી 940 ના ટાર્ગેટ સુધી એને હોલ્ડ કરી શકાય એમ છે 835 ના સ્ટોપ લોસની સાથે. બીજો જે પિક અહીંયા આગળ મારી તરફથી બની રહ્યો છે કોન્કોરનો છે. કોન્કોરમાં પણ આપણે કાલના સેશનમાં એક સારું એવું રનઅપ જોયું. એ આજે ફર્ધર કન્ટિન્યુ થતું દેખાશે. અહીંયા આગળ ઓવરઓલ ડેરિવેટિવ ડેટા પણ સજેસ્ટ કરે છે કે ઉપરની તરફ 1200 સુધીના કોલ ઓપ્શન્સમાં અહીંયા આગળ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. એટલે 1200 રૂપિયાના ટાર્ગેટ માટે આપણે આને બાય કરીશું. નીચેની તરફ જે અહીંયા આગળ સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે તો અહીંયા આગળ 1120 ના સ્ટોપ લોસની સાથે, એટલે 20 રૂપિયાનો અહીંયા આગળ તમારો સ્ટોપ લોસ બને છે અને ઉપર 60 રૂપિયાનો ટાર્ગેટ છે 1:0 રિસ્ક. ઓકે, સો 1120 ના સ્ટોપ લોસ, 1200 ના ટાર્ગેટ માટે કોન્કોર તમને ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે ધ્વનિ તરફથી. ધ્વનિ, પહેલો સ્ટોક માસ ફાઇનાન્સ કહ્યું તમે, રાઈટ? મેક્સ હેલ્થ. ઓકે, મેક્સ હેલ્થ. ઓકે, મેક્સ હેલ્થ તમને ખરીદવાની સલાહ બની રહી છે. અહીંયા સ્ટોપ લોસ 845 ના બની રહ્યા છે તમારા માટે અને ટાર્ગેટ્સ બનશે તમારા માટે 940 ના અને કોન્કોર 1200 ના ટાર્ગેટ, 1120 ના સ્ટોપ લોસ સાથે. તો મેક્સ હેલ્થ અને કોન્કોર બે કાઉન્ટર્સ તમને ખરીદવાની સલાહ બને છે. રવિ તરફથી પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અને આર્શિયન કેમિકલ્સ બે કાઉન્ટર્સ તમને ફોકસમાં બની રહ્યા છે. ટોટલ 4 શેર્સ બધે તેજીના સ્ટોક્સ તમને આજે બની રહ્યા છે. નજર તમારે ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે લિસ્ટ અમારા સ્ટોક્સનું જે છે તેમાં સૌથી પહેલાં અમારા ધ્યાન પર આવી રહ્યો છે. એક કામ કરીએ, પહેલાં તો માર્કેટ સેટલ થઈ ગયા છે. ક્વિકલી એક વખત નજર કરી લો તમે અહીંયાથી ખાસ. માર્કેટ સેટલ થયા છે. નિફ્ટી તમે જુઓ છો 0.67% આસપાસ, 158 પોઈન્ટ. આપણે જોયો હતો 101 પોઈન્ટના ગિફ્ટ નિફ્ટીના તેજીના સંકેત હતા, પરંતુ તમને જોવા મળે છે નિફ્ટી 158 પોઈન્ટ. ગઈકાલે પણ એવું થયું હતું, તમે યાદ હોય તો જે ગિફ્ટ નિફ્ટીના પ્રીમિયમ હતા તેના કરતાં કેશના પ્રીમિયમમાં થોડો વધારો છે એ સ્પષ્ટ આજે પણ જોવા મળી રહ્યું છે. 150 પોઈન્ટની તેજી સાથે તમે નવા હાઈઝ પર જ ખુલી રહ્યા છો. એટલે નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર ખુલી રહ્યો છે, તે છે 23,480 અને તમે નવી તેજી જુઓ છો. બેંક નિફ્ટી ફરી એકવાર 50, 220, 240 પરથી તમને યાદ હોવું જોઈએ કે ફરે છે અત્યારે 50, 180 પર ખુલવા જઈ રહ્યો છે. તેજી સાથે ભારતીય માર્કેટ્સ લગભગ 0.5% આસપાસની રેન્જમાં ખુલી રહ્યા છે તેજી સાથે. મિડ કેપ તમે જોઈ લો, ફરી એકવાર 0.5%ની તેજી, 0.5%થી વધુની ઇન્ફેક્ટ ત્યાં જોવા મળી રહી છે અને સ્મોલ કેપ 0.5%થી વધુની તેજી સાથે. અગેન તેજીનો મૂડ ભારતીય માર્કેટ્સમાં પરત ફર્યો છે. પણ હવે આજે એક્સપાયરીનો દિવસ છે, કોઈ રિસ્ક જે છે તે બને છે કે નહીં તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે.
આગળ વધીએ અને હવે ખાસ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલો સ્ટોક અમારા ધ્યાન પર આજના દિવસે છે તે છે L&T ફાઇનાન્સ. ધ્વની પહેલા ચાર્ટ્સ પર નજર કરી લો, બિકોઝ L&T ફાઇનાન્સમાં મોટી બ્લોક ડીલની સંભાવના છે. બેઇન કેપિટલ એક્ઝિટ લે છે અને ભાવ છે એમનો 169 રૂપિયા, એટલે સ્વાભાવિક એક વખત 169 તો સ્ક્રીન પર આવી જ જશે. ડેફિનેટલી યશ, આ ઇનફેક્ટ મારા પણ એક બાય લિસ્ટમાં છે. આજના દિવસનો સ્ટોક જે અહીંયા આગળ ઉપરના હાઈઝ જે પ્રીવિયસ બનાવ્યા હતા 172 રૂપીસ 50 પૈસાના, એ ક્રોસ કરે તો ત્યાં આગળથી આપણને ફર્ધર આની અંદર એક રનઅપ જોવા મળશે, જ્યાં આગળથી જે નેક્સ્ટ ટાર્ગેટ આની અંદર બની રહ્યા છે. તો ફરીથી આપણે સ્વિંગ હાઈઝ જે છે એને ઇન્ટ્રાડે બેસિસમાં 178 179 ના ટાર્ગેટ માટે આને લઈ શકીએ એમ છે. સ્ટોપ લોસ જે નીચેની તરફ જાળવીને રાખવાનો રહેશે, તો 168 રૂપીસ જ્યાં સુધી બ્રેક નથી કરતો ફરીથી, તો આની અંદર વધારે એક તમને ફોલ જોવા નહીં મળે. ઓવરઓલ વોલ્યુમ જે હતું એ પણ આપણને ઓવરઓલ ઇન્ક્રીમેન્ટ સાઇડમાં જોવા મળી રહ્યું છે, એટલે ઇન્ક્રીઝિંગ વોલ્યુમની સાથે આપણને અપ મૂવ જોવા મળે છે. તો ખાસ કરીને ધ્યાનમાં રાખો 171 50 પૈસા 171 80 પૈસાની ઉપર આ સ્ટોક જાય છે તો આની અંદર ફર્ધર એક સારું રનઅપ જોવા મળશે. ઓકે, 175 અત્યારે પ્રી ઓપનિંગનો ભાવ બતાવે છે. આમ પણ 3.5% ઇક્વિટી એક્સચેન્જ થઈ ચૂકી છે સ્ટોકમાં. તો જોઈએ હવે આગળ કઈ રીતની સ્થિતિ બને છે. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં 175નો ભાવ જોવા મળી રહ્યો છે આપણને. રવિ, નેક્સ્ટ સ્ટોક શોભા લિમિટેડ નજરમાં છે, કારણ કે રાઇટ્સ ઇશ્યુ એનાઉન્સ કર્યું છે તેમણે, અને ઇશ્યુ પ્રાઇસ જે છે તે 20% ડિસ્કાઉન્ટ પર છે ગઈકાલના ક્લોઝથી 1651 પર. એટલે સ્વાભાવિક છે કે જ્યાં સુધી રાઇટ્સ ઇશ્યુ ખુલ્લા રહેશે ત્યાં સુધી તમને 1651 એક વખત આવવાના ચાન્સ છે. સો જે કોઈ પણ ઘટાડો આવે તેમાં શું બાઇંગ ઓપોર્ચ્યુનિટી કરવી જોઈએ શોભામાં આપણે? જરૂરથી કરવી જોઈએ, કારણ કે જેમ આપણે આગળ પણ ચર્ચા કરી કે સેક્ટર થોડું થીમમાં છે, સાથે જે રીતે ઇન્ફ્લેશન કટ થયું છે, રેટ સેન્સિટિવ્સ બધા થોડા ફોકસમાં રહેશે, અને રિયલ એસ્ટેટનું આખા વર્લ્ડમાં જોઈએ તો તમામ જગ્યાએ રિયલ એસ્ટેટનો જે રેટ સાથેનો મેચિંગ છે, બીટા છે, થોડો હાઈ છે. તો એના હિસાબે એવું લાગી રહ્યું છે કે આજે આ પૂરું સેક્ટર ફોકસમાં છે, તો ડેફિનેટલી આ સ્ટોક પણ ફોકસમાં રહેશે. અને મીન્સ કે નીચે આવવાના થોડા ચાન્સીસ મને કમ્પેરેટિવ ઓછા લાગી રહ્યા છે. મેક્સ ટુ મેક્સ 2000નું જે બોટમ છે જાળવી રાખે એવું અત્યારના ઇન્ડિકેશન આપી રહ્યા છે. આઈ થિંક ખરીદી કરવી જોઈએ અને ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. 2000નો લેવલ માઇન્ડમાં રાખી અને દરેક ઘટાડાને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ઉપર ટાર્ગેટ પહેલો છે એ રહેશે આઈ થિંક અરાઉન્ડ 2176 નો ઓલ ટાઈમ હાઈ છે. એકવાર એ લેવલ બ્રેક કરી અને 2240 સુધીનો ટાર્ગેટ તમને આ સ્ટોક ઇઝીલી બતાવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ધ્વની, નેક્સ્ટ સ્ટોક છે અરવિંદ લિમિટેડ અમારા લિસ્ટમાં, કારણ કે એમને એક પ્લાન્ટ છે ગાંધીનગરમાં જેમાં હડતાળ ચાલુ હતી અને આનાથી લગભગ 180 થી 200 કરોડ રૂપિયાની રેવન્યુનું નુકસાન છે. હવે હડતાળ તો પૂરી થઈ ગઈ એવા ન્યૂઝ છે આજે, પણ સાથે સાથે અમાઉન્ટેડ જે એસ્ટિમેટેડ અમાઉન્ટ જે છે તે 180 થી 200 કરોડ રૂપિયાની રેવન્યુને હેમ્પર થવાના ચાન્સીસ છે, એટલે બહુ મોટી સ્ટ્રાઇકની અસર આવી શકે. અરવિંદ લિમિટેડના સ્ટોકમાં કંઈક ને કંઈક એક્શન પોસિબલ છે. ડેફિનેટલી યશ, અહીંયા આગળ સ્ટોક બી છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લેવલ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ઉપરની તરફ તમે અહીંયા આગળ જુઓ ચાર્ટની અંદર એક રેઝિસ્ટન્સ છે જે ઘણા એવા ટાઈમથી આની અંદર જોવા મળે છે, જ્યાં આગળ ઉપરની તરફ આપણે 395 400 નું લેવલ ક્રોસ નથી કર્યું. બટ ઓવરઓલ બ્રોડ સ્ટ્રક્ચર જો ચાર્ટનું જુઓ તો અહીંયા આગળ બુલિશ સાઇડનું સ્ટ્રક્ચર બનેલું છે, જેમાં નીચેની તરફ સ્ટોકે એકવાર જ્યારે બ્રેકઆઉટ આપ્યો તો 160 નો, ત્યાંથી દેર વોઝ નો લુકિંગ બેક, અને ત્યાંથી આપણે કોન્સ્ટન્ટ એક અપવર્ડ રેલી જ જોઈ છે આની અંદર. એટલે મને હજી સ્ટ્રક્ચરલી કોઈ પણ અહીંયા આગળ બ્રેક નથી દેખાઈ રહ્યા. નીચે જે સપોર્ટ લેવલ છે એ ફરીથી પાછો અહીંયા આગળ બન્યો છે 320 ના લેવલની પાસે. તો આના ન્યૂઝના ચાલતા જો અહીંયા આગળ કોઈ પણ એક ડીપ મળે તમને 320 ના લેવલ સુધીની, તો ફરીથી અહીંયા આગળ ટેકનિકલી એક બાય ઇન્ડિકેશન બને. ટેકનિકલી બાય રેટિંગ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અરવિંદ તમારા ફોકસમાં. નેક્સ્ટ સ્ટોક સર રવિ તમારા પાસે આવીએ. ડોક્ટર રેડ્ડીઝ ફોકસમાં છે, બિકોઝ વધુ એક દવા લોન્ચ કરી છે તેમણે, એક ઇન્જિનિસ ફાર્મા સાથે. આ અમેરિકાની ફાર્મા કંપની છે જેની સાથે તેમણે કરાર કર્યા છે, અને એક ઇન્જેક્શન છે. હવે એનું નામ બહુ અટમટું છે એટલે કદાચ મારું પ્રોનાઉન્સિએશન ખોટું હોઈ શકે, પણ સાયક્લોફોસ્ફેમાઇડ આવું કંઈક નામ છે. કમર્શિયલાઇઝેશનના રાઇટ્સ મળ્યા છે. આ દવાની માર્કેટ સાઇઝ શું છે ઇન્જેક્શનની તે ખાસ ચર્ચા કરવાની રહેશે. ડોક્ટર રેડ્ડીઝ. રવિ, ઝડપથી તમે રાઇટલી પ્રોનાઉન્સ કરો છો, અને આ સેક્ટરના જે પણ પ્રોનાઉન્સિએશન છે બહુ અઘરા છે. સેક્ટર ઇઝી છે ઇન્ડિયા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ફાર્મા એક ઘણું સ્ટ્રોંગ સેક્ટર છે, હાલાકી એની દવાના જે નામ છે એ થોડા હાર્ડ હોય છે. સાયક્લોફોસામાઇડ કરીને એની એક યુએસની ડ્રગ છે જે બેઝિકલી અત્યારે મીન્સ કે આ જે એક સેગમેન્ટ છે જ્યાં કંપનીનું ઘણા ટાઈમથી ફોકસ હતું, અને એના જ હિસાબે છેલ્લા જે 2 ટાઈપ છે ડોક્ટર રેડ્ડીના
એ બંને મીન્સ કે આ ટાઈપ આસપાસની દવા માટેના છે. આઈ થિંક એક મોટું માર્કેટ ઓપન થશે અને હવે કંપનીઓ એક્સક્લુઝિવ રાઇટમાં બિલીવ નથી કરી રહી. આ એક ઘણું મોટું સ્ટ્રેટેજિકલ ડાયવર્સિફિકેશન ઇન્ડિયન ફાર્મા કંપનીઓ માટે છે. કંપનીઓ શું કરે છે કે હવે જેની પાસે લાયસન્સ હોય છે એની સાથે એગ્રીમેન્ટ કરીને એ પોતાના જે ડ્રગ છે એ તે માર્કેટ કરે છે. કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે જ્યારે ત્યારે કોઈ ડ્રગ છે એની એપ્લિકેશન ANDA થાય અને ANDA પછી જ્યારે એની અપ્રુવલ આવે એ મીનવાઇલ ઘણું મોટું કોઈ બીજી 2-3 કંપનીઓ આ દવામાં લોન્ચ કરી દેતી હોય છે. અને હવે તો આપણી કંપનીઓ ત્યાં ઘણી બધી ઇમર્જિંગ માર્કેટમાં હવે જે સસ્તા ભાવે ડ્રગ વેચવા માટે કે પોતે પ્રાઇસમાં કોમ્પિટિશન કરવા માટે પણ ઘણી રેડી છે અને બધા પોતાના જે સેકન્ડ વર્ઝન ત્યાં ઉતારી રહ્યા છે. મારા હિસાબે આ કંપની સ્ટ્રોંગ છે, સ્ટાન્ડર્ડ છે અને આજે થોડું ગેપ અપ ઇન્ડિકેશન આપી રહી છે. કાલે હેલ્થકેર સેક્ટર યુએસમાં થોડી વીક હતી કારણ કે કાલે રેટ સેન્સિટિવ ત્યાં ચાલ્યા હતા. આજે એવું લાગી રહ્યું છે કે જો ઓપન થઈને થોડું નીચે મળે છે તો આઈ થિંક એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. લેવલ સ્પેસિફિક 6085 6080 આસપાસ સપોર્ટ છે. આઈ થિંક ત્યાં ખરીદી કરો. નીચેની બાજુ છે કાલની બોટમ છે 6000 સ્ટોપ લોસ હોવો જોઈએ. ઉપરની બાજુ એવું લાગી રહ્યું છે કે 6200 સુધીના ટાર્ગેટ તમને ડોક્ટર રેડ્ડી બતાવી શકે છે. ઓકે, અને આ સાથે જ આવો સીધા જ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. 23,480 પર ખુલવા જઈ રહ્યા છીએ આપણે, ઓલમોસ્ટ 0.5% વધુની મજબૂતી સાથે. જોઈએ હવે કયા પ્રકારનું સેટઅપ બને છે. બેંક નિફ્ટી 50,180 આસપાસ ખુલવાની તૈયારી, 283.56%ની મજબૂતી અહીંયા આવવા જઈ રહી છે. તો ભારતીય માર્કેટ જુઓ ખુલી ગયા છે 50,100 ઉપર ખુલ્યા બાદ બેંક નિફ્ટી નીચે 23,400 ઉપર ખુલ્યા બાદ ઓલમોસ્ટ 480 પર નવા રેકોર્ડ પર ખુલ્યા બાદ થોડી નફા વસૂલી અહીંયા આવતી જોવા મળી રહી છે. સરસ બમ્પર ઓપનિંગ. સેન્સેક્સ નિફ્ટી બંનેમાં નવા રેકોર્ડ હાઈઝ, મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં નવા રેકોર્ડ હાઈઝ તમારા માટે. આજે ફરી એકવાર ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે જ ઓપન થયા છે. સરસ એક્શન છે. 50,000 ઉપર ટકવા પર બેંક નિફ્ટીમાં નવી તેજી માટેની રાહ તમારે જોવાની રહેશે. થોડો સમય આપી દઈએ પણ નિફ્ટી તો રેકોર્ડ હાઈઝ ફરી એકવાર બનાવી ચૂક્યું છે. આ અઠવાડિયાનો ત્રીજો દિવસ કે જ્યારે તમને ફરી નવા રેકોર્ડ હાઈઝ બની રહ્યા છે. રેન્જ હવે આજના દિવસની સમજવી બહુ જરૂરી રહેશે. આવો મિડ કેપ અને સ્મોલ કેપમાં નવી ખરીદદારી જોવા મળી રહી છે. મિડ કેપ નવા લોંગ શરૂઆતમાં જ થવા લાગ્યા છે. 0.80-0.83% આસપાસની મજબૂતી અહીંયા તમને જોવા મળશે. સ્મોલ કેપ જોઈ લો 0.68-0.70% આસપાસની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. ઓવરઓલ તેજીના જ સંકેતો હજુ પણ યથાવત રહેતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી થોડો ઠંડો પડ્યો છે પણ નિફ્ટી સોફાર પોતાના ગેઇન્સને જાળવી રાખવાના પ્રયત્નોમાં અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. તો આજે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમારા માટે થઈને. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફર્ધર કટ્સ આપણે વાત કરી હતી. ગઈકાલે પણ તમને યાદ હોય 14 ને નીચે ગયા પછી રિકવર થયા. આજે પણ તમે જુઓ 14 ને નીચે ગયા ફરી એકવાર રિકવર થયા છીએ. 14.39 ઉપરના વોલ્ટિલિટી ઇન્ડેક્સના હાઈ છે. આ તરફ તમે જુઓ છો 13.89 આસપાસના તમારા લો છે. આવી સ્થિતિમાં ભરપૂર એક્શન ભારતીય માર્કેટ્સમાં ઇન્ડિયા વિક્સના હિસાબથી પણ જોવા મળે છે. આજે 14 ને નીચે જો ક્લોઝ આપી દીધું તો જબરદસ્ત એક્શન તમને આ સમગ્ર સપ્તાહ હવે જે બાકી છે શુક્રવાર અને ત્યારબાદ આવનારું સપ્તાહ તમને બતાવી શકે છે. જોઈએ આજે હવે 14 ને નીચે ક્લોઝ આવે છે કે નહીં. બાકી ભરપૂર એક્શન ભારતીય માર્કેટ્સમાં યથાવત છે. સેક્ટોરલ ઇન્ડેક્સ હું વાત કરી લઉં ક્યાં સૌથી વધુ તેજી છે. રિયલ એસ્ટેટ હમણાં જ વાત કરી આપણે. પ્રેસ્ટીજના સમાચારો પણ છે. એક વખત પ્રેસ્ટીજ પર પણ નજર કરી લઈએ બિકોઝ આપણે ચર્ચા કરેલી હતી. પ્રેસ્ટીજ અત્યારે 2-2.5% ઉપર છે અને 1394ના હાઈ બનાવ્યા છે. 1390 આસપાસના લેવલ. આઈટી સ્ટોક્સમાં બાઇંગ ફરી એકવાર આપણે સતત ચર્ચા કરી છે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન આઈટી ખરીદવું જોઈએ અને તમને એક્શન જોવા મળે છે. મેટલ 1% ઉપર, સરકારી બેંકમાં એક્શન છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં એક્શન છે. લાલ નિશાનમાં માત્ર એફએમસીજી અગેન ફરી એકવાર ગઈકાલે પણ વેચવાલી હતી, આજે પણ એફએમસીજીમાં વેચવાલીના સંકેત બની રહ્યા છે. તો આજે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ સો ફાર તેજી પકડી રાખવાની પૂરી કોશિશ થઈ રહી છે. ધ્વનિ રિએક્શન આપી દો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર. ડેફિનેટલી યસ, જબરદસ્ત ઓપનિંગ અહીંયા આગળ જોવા મળી રહી છે. ખાસ કરીને તમારે હવે જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના રહેશે તો આપણે જે ડિસ્કસ કર્યું એમ નીચેની તરફ સપોર્ટ લેવલ જે છે એ ખાસ કરીને જાળવી રાખવાના રહેશે આજના સેશનમાં. કારણ કે અહીંયા આગળ ઓપન થયા પછી બી અહીંયા આગળ જોઈએ છે કે આપણાને ઓપન હાઈના ફોર્મેશન સાથે ઓપન થયા છે. એ વસ્તુને અહીંયા આગળ મિસ ના કરવી જોઈએ. અહીંયા આગળ ખાસ કરીને જે લેવલ્સ આપણે ડિસ્કસ કર્યા તો હું ફરીથી એકવાર કહીશ કે 23,100નું લેવલ છે એ નિફ્ટીની તરફ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યાં આગળ એ લેવલ જળવાયેલું રહેશે તો મોમેન્ટમ કે અહીંયા આગળ સ્ટ્રક્ચર બ્રેક કોઈ પણ એક જોવા નથી મળી રહ્યું. અને નિફ્ટી જે ઇન્ડેક્સ ઓવરઓલ છે એ અત્યારે એનું જે મૂડ અહીંયા આગળ સ્વભાવ હોય એ જ દેખાવી રહ્યું છે કે ઓલ ટાઈમ હાઈ પાસે ઓપન થઈ છે ત્યાંથી પ્રોફિટ ટેકિંગ આપણને જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક અહીંયા આગળ તમારે ધ્યાન રાખવાનું રહેશે કારણ કે ઘણા એવા સ્ટોક સ્પેસિફિક બાઇંગ પણ અહીંયા આગળ આપણને જોવા મળી રહી છે. તો ઓવરઓલ ઇન્ડેક્સને હમણાં સેટલ થવા દો અને વેઇટ કરો એના ઓપન હાઈના ફોર્મેશન્સને બ્રેક કરે છે તો ફર્ધર અહીંયા
બુલિશ સાઇડના સંકેત બને છે, જ્યાં આગળ 24,000 સુધીના કોલ ઓપ્શન્સની અંદર આપણાને રાઇટિંગ જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી હાયર સાઇડ તો ઘણી બ્રોડ રેન્જ સાથે અહીંયા આગળ ઓપન થઈ છે, એટલે બુલિશ સ્ટ્રક્ચર જળવાયેલા છે. કોઈ પણ એક અહીંયા આગળ ક્વેશ્ચન નથી બની રહ્યો. ખાસ કરીને ઓપન હાઈનું ફોર્મેશન બ્રેક થાય પછી અહીંયા કોઈ પણ એક બુલિશ સાઇડના ટ્રેડ લેવાય. બેંક નિફ્ટીમાં પણ સિમિલરલી એક સાયકોલોજીકલ લેવલ જે હતું 50,000નું 50,250 એ જ લેવલની પાસે અહીંયા ટ્રેડ કરી રહ્યા છે. સિમિલર ઓપન હાઈના ફોર્મેશન ત્યાં પણ જોવા મળી રહ્યા છે. જે રેન્જ છે એ અહીંયા આગળ તમે જુઓ, ખાસ કરીને તો 50,000ના કોલ અને પુટ બંનેની અંદર એક મારામારી ચાલી રહી છે, એટલે ત્યાં આગળથી કઈ તરફ બ્રેક થાય છે એ મેક એન્ડ બ્રેક સિચ્યુએશન પર બેંક નિફ્ટી પણ અત્યારે ટ્રેડ કરી રહી છે. ઉપરની તરફના લેવલ જે બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે તો 52,000 સુધીના કોલ ઓપ્શન્સની અંદર અહીંયા રાઇટિંગ જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી એ લેવલ ધ્યાનમાં રાખવાના રહેશે. સપોર્ટને ખાસ કરીને જળવાઈ રાખે તો બંનેની ઇન્ડેક્સની અંદર કોઈ પણ અહીંયા આગળ એક સ્ટ્રક્ચર બ્રેક નથી થતા. બુલિશ સાઇડના જ અહીંયા આગળ સંકેત બની રહ્યા છે. બુલિશ સાઇડના એક્શન બનતા જોવા મળી રહ્યા છે. જુઓ સરસ, ફરી એકવાર બેંક નિફ્ટી 50-100 ઉપર નીકળી ગયો. નિફ્ટી પણ પોતાના જે હાઈઝ બનાવ્યા બાદ જે નર્વસનેસ છે 430 બહુ મહત્વનું, 440નું ઇનફેક્ટ તમને યાદ હોય તો ગઈકાલે રેકોર્ડ હાઈ આપણે 440ના બનાવ્યા હતા. એટલે આ 440નું લેવલ પણ બહુ મહત્વનું બને ગઈકાલના હાઈનું. આના ઉપર ટકવા પર પણ નવી તેજી નિફ્ટીમાં આવી શકે છે. તમે બંને એક કોલ જે આપ્યો હતો બંને બહુ સરસ ફાયર્ડ અપ છે. રવિ, તમે આર્શિયન કેમિકલ્સ આપ્યો હતો, ટાર્ગેટ રિવાઇઝ કરવા પડે એમ છે. 652ના ટાર્ગેટ છે તમારા, અને આર્શિયન જે છે તે ઓલરેડી અત્યારે 652 યસ ખુલતા બજારે જ આવી ચૂક્યો છે. રવિ, જરૂરથી ટાર્ગેટ રિવાઇઝ કરી લો. આઈ થિંક કોઈ વધારે પ્રશ્ન ચિહ્ન નથી. 939નો હમણાં જ લો કર્યો છે. આઈ થિંક ફરીથી ત્યાં મળે છે, ખરીદી કરી લો. સ્ટોપ લોસ રિવાઇઝ કરી લો, એ હશે 620નો, અને થોડું ટાર્ગેટ છે એ 670 સુધી તમે રિવાઇઝ કરી શકો છો. 670ના ટાર્ગેટ કરી દો, સ્ટોપ લોસ 620 કરી દો. આ પરિસ્થિતિ ધ્વનિ, તમે મેક્સ હેલ્થની વાત કરી હતી. આ 940ના ટાર્ગેટ માટે અત્યારે સ્ટોક જે છે તે મેક્સ હેલ્થ શરૂઆતમાં તેજી બાદ 916 સુધી આવ્યો છે. રિવિઝન કરવાનું છે કોઈ ધ્વનિ? ડેફિનેટલી યશ, ગેપઅપ સાથે ઓપન કર્યા છે, એટલે ટ્રેડર પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો અહીંયા આગળ ઘણા લોકોને એન્ટ્રી કરવા નહીં મળ્યું હોય. કોઈ પણ એક ડિપ મળે છે આ સ્ટોકની અંદર તમને, જ્યાં આગળ 855ની પાસે પણ તમને અહીંયા આગળ એન્ટ્રી કરવા મળે છે, કે પછી કોઈ પણ એક લેવલ છે જ્યાં આગળ 860-70 એ લેવલ્સની પાસે બી એન્ટ્રી કરવા મળે છે, તો ફરીથી એન્ટ્રી કરી શકાય છે. બુલિશ સ્ટ્રક્ચર છે એટલે એ જળવાયેલું રહેશે. સ્ટોપ લોસ જે છે એ મેન્ટેન કરીશું. ટાર્ગેટ અહીંયા આગળ છે એ સૌથી પહેલા 940નો, ને હવે જે રીતનું રનઅપ આપણને આની અંદર જોવા મળે છે પોઝિશનલી આની અંદર 1,000 રૂપિયા સુધીનો પણ એક ટાર્ગેટ આમાં અચીવેબલ છે. જી બિલકુલ, તો આ સંકેતો પર નજર રાખવાની રહેશે. સો આર્શિયન, તમે રિવિઝન જોઈ રહ્યા છો, અને મેક્સ હેલ્થમાં પણ તમને જે આજે સવારે અમે કોલ્સ રેકમેન્ડ કરાવ્યા હતા અમારા બંને એક્સપર્ટ્સ પાસેથી, બંનેનો એક કોલ જે છે તે ઓલમોસ્ટ ટાર્ગેટને નજીક છે. એટલે આપણે હવે એના રિવિઝન કર્યા છે, જે તમારા સ્ક્રીન પર ફરી એકવાર નજર તમારે રાખવાની રહેશે. આવો સ્ટોક સ્પેસિફિક અમારા ધ્યાન પર છે વોલપૂલ, કારણ કે HUL સાથે 3 વર્ષ માટે એક જોઈન્ટ માર્કેટિંગ કરાર તેમણે કર્યા છે. એટલે HULનું જે માર્કેટિંગ હશે તેનું સર્ફ એક્સેલ છે, કે જે પ્રોડક્ટ અને વોલપૂલના વોશિંગ મશીન આ બંનેની જોડી બની ગઈ, અને તે સાથે માર્કેટમાં જે છે તે એનું એડવર્ટાઇઝમેન્ટ થશે. રવિ, આવા પ્રકારની સિનર્જીની કોઈ સ્ટોક પર અસર આવતી હોય છે? જરૂરથી. જે કંપની નાની છે, જે કંપનીને એકચ્યુઅલ જરૂર છે, અને એક લેવલ સુધી બિઝનેસ પહોંચી ગયો છે, અને હવે નવા એવન્યુઝ ગોતવા છે, તો એ લોકો ટ્રાયલ એન્ડ એરર જેવા મોડલથી પોતે રનઅપ કરતા હોય છે. ઘણું સરપ્રાઇઝ હતું સવારે આ ન્યૂઝ જોયા, કારણ કે પર્ટિક્યુલર બંને કંપનીના બિઝનેસ મોડલ આમ જોઈએ તો સિમિલર છે. બંને ગ્રાહક સાથે જોડાયેલી કંપની અને મીન્સ કે માસ માર્કેટિંગ સાથે જોડાયેલી એફર્ટમાં છે, પરંતુ બંનેનું સેગમેન્ટ થોડું અલગ છે. આ કેટલો ફાયદો થશે HUL ને હાલાકી આનાથી કઈ ફાયદો થાય મોટો એવું લાગી નથી રહ્યું. સાઇઝ પણ બહુ મોટી છે, એટલે કદાચ વોલપૂલનો ફાયદો મળે. હાલાકી આઈ થિંક તમે જો શોર્ટ ટર્મમાં સ્ટોકની રેલી જો તો માત્ર 5 ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક છે 1530 થી 1812ના લેવલ આજે અચીવ કરી ગયો છે. આ સ્ટ્રેટેજી બધી ચાલતી હોય છે ત્યારે કોઈ મીન્સ કે બાઇંગ મીન્સ કે કોઈ માર્કેટની એક્સપેક્ટેશન હિસાબે ઓલરેડી સ્ટોક મોમેન્ટમમાં છે. હાલાકી વચ્ચે એમના જે પ્રમોટરના સેલિંગના ન્યૂઝ હતા ત્યારે એક મોટું કરેક્શન આવ્યું હતું, અને કરેક્શન એક ખરીદીની તક તરીકે તે દિવસ પણ આપણે કીધું હતું, કદાચ જૂન મહિનાની શરૂઆતમાં ન્યૂઝ હતા, અને એના પણ લાસ્ટ ક્વાર્ટરમાં પણ એકવાર પ્રમોટરે સેલ કર્યું હતું. તો આઈ થિંક આ એક ક્લિયર ઇન્ડિકેશન છે. હાલાકી મને કોઈ વધારે વીકનેસ નથી દેખાઈ રહી. આટલા મોટા રનઅપ બાદ થોડું એક્યુમ્યુલેશનની સ્ટ્રેટેજી રાખો. આઈ થિંક આ સ્ટોક તમને ઇઝીલી 2000ના લેવલ બતાવી શકે છે. થોડું શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મનો આઉટલુક રાખી, એટલે કે 3 થી 6 મહિના સુધીનો તમારો માઇન્ડસેટ રાખી
અને આ સ્ટોકમાં ખરીદી કરી લો. ડાઉન સાઇડ જે સપોર્ટ સ્ટ્રોંગ બની રહ્યો છે અને જે હવે નવો બેઝ છે તે હવે આ સ્ટોક માટે 1716 નો છે, જે ફોકસમાં રાખીને ખરીદી કરવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તમે વાત કરી રહ્યા હતા જે તમને સરપ્રાઈઝ મળી, મને એ વાત પરથી યાદ આવી ગયું, પહેલાં જે સ્કીમ વગેરે ચાલતી હતી કે એક ધોકો ખરીદો લાકડાનો તો એની સાથે સાબુ ફ્રી. એ પ્રકારની ડીલ છે કે વોશિંગ મશીનની સાથે સર્ફ એક્સેલ જે છે તે ટાઈઅપ અહીંયાથી ખાસ બની રહ્યું છે. બટ જોક્સ અસાઇડ, સ્ટોકમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. ધ્વની, નેક્સ્ટ સ્ટોક પીટીસી ઇન્ડિયા પર નજર કરી લઈએ. સેબીએ એમના જે પાવન સિંહ છે તેમને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, પ્લસ 2 વર્ષ માટે તેઓ લિસ્ટેડ કંપનીમાં કોઈ પણ જગ્યાએ ડિરેક્ટર નહીં રહી શકે. અને સેબીએ જે રાજીવ કુમાર મિશ્રા તેમના છે પીટીસી ઇન્ડિયાના, તેમના પર પણ દંડ ફટકાર્યો છે અને તેમના માટે 6 મહિનાનો પ્રતિબંધ છે. ઓબ્વિયસલી ટોપ મેનેજમેન્ટ પર જ્યારે સવાલો ઉઠે, સ્ટોકમાં નેગેટિવ એક્શન હોય, પીટીસી ઇન્ડિયા ચાર્ટ્સ પર કેવો લાગી રહ્યો છે તમને ધ્વની? ડેફિનેટલી યશ, ન્યૂઝ આવે ત્યારે સ્ટોક પર રિએક્શન એક આવે, પણ આ જે ન્યૂઝ છે ધીઝ આર ટેમ્પરરી ન્યૂઝ કે જે એકવાર આવી જાય પછી આને ફેડ આઉટ થઈને અને માર્કેટ હાઇન્ડસાઇટમાં આને રેશનલાઇઝ કરી લેતી હોય છે, પચાવી જતી હોય છે અને ફરીથી પાછા તમને આની અંદર ફરીથી બુલિશ મૂવ જે હોય એ દેખાતા રહેતા હોય છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચરની અહીંયા આગળ વાત કરીએ તો ત્યાં આગળ આપણાને રિસેન્ટલીમાં જે અહીંયા આગળ સ્ટોકે એના લો હાઈઝ બ્રેક કર્યા હતા પહેલા 145ના, ત્યાં આગળથી ફરીથી કોન્સ્ટન્ટ અપરાઇઝ જોવા મળ્યું છે. હાલાકી શોર્ટ ટર્મમાં અહીંયા આગળ જોઈએ તો ઉપરના જે હાઈ બનાવ્યા હતા જ્યાં આગળ 240ના લેવલ્સ બન્યા છે, ત્યાંથી ફરીથી સ્ટોકની અંદર એક લોવર સાઇડનું ફોર્મેશન બની રહ્યું છે. એટલે હાલ ફિલહાલમાં આની અંદર કોઈ પણ એક ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગની તક નથી બની રહી, પણ નીચેની સાઈડમાં સપોર્ટ લેવલ પણ જે છે તો 200 EMA સ્ટોક રિસ્પેક્ટ કરીને ચાલી રહી છે, એની નીચે બ્રેક નથી કરી રહ્યું. એટલે આને હમણાં તો અવોઇડ કરો ન્યૂઝના ચાલતા સુધી. જ્યારે સ્ટોકમાં બ્રેકઆઉટ આવશે ફ્રેશ ત્યારે ફરીથી આને આપણે રિવિઝિટ કરશું. ઓકે, તો બ્રેકઆઉટ આવે પછી તમે અહીંયાથી ખાસ એક્શન લો. આ પ્રકારની પરિસ્થિતિ તમને પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સ માટે બની રહી છે. નેક્સ્ટ સ્ટોક અમારા લિસ્ટમાં છે તે છે અંબર એન્ટરપ્રાઇઝ. રવિ, બહુ સરસ સિનર્જી તેમણે કરી છે અને જે આઈએલ જીન, આ એક ઇલેક્ટ્રોનિક કંપની છે કે જેમાં હિસ્સો ખરીદ્યો છે. હવે આ કંપની જે છે તે પર્ટિક્યુલરલી સર્કિટ બોર્ડ એસેમ્બલીનું ઉત્પાદન કરે છે અને કંઈક એસેમ્બલી અને ડીલિંગ પણ કરે છે. તો અગેન કદાચ પોસિબલ છે મેં પ્રોનાઉન્સિએશન આનું બરાબર નહીં કર્યું હોય, કેમ કે એડિશનલ હિસ્સો 4.6% તેમણે ખરીદ્યો છે. એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે. ઇલજીન નામ છે કે આયલજીન કે શું કહેવાય? અને રવિ, આ જે ડીલ છે તેને કઈ રીતે જોઈએ અંબર એન્ટરપ્રાઇઝ માટે? ઝડપથી આઈએલ વધારે પ્રિફર્ડ ઓપ્શન હોઈ શકે અને આઈ થિંક ડેફિનેટલી ઘણી સ્ટ્રોંગ કંપની છે. મારા હિસાબે આ કંપનીને એક લાંબા સમય સુધી ખરીદીની તક તરીકે જોવો, કારણ કે આ કંપનીનું જે બિઝનેસ મોડલ છે અને જે સેગમેન્ટમાં છે એ સેગમેન્ટના તમામ સ્ટોક જોઈ લો તમે, એ રેકોર્ડ હાઈ પર ચાલી રહ્યા છે. એક પણ શેર એવો નથી કે જે ખરાબ પરિણામો છતાં પણ તમને ત્યાં એક વીકનેસ જોવા મળ્યો હોય. એમ્બર એન્ટરપ્રાઇઝ છે મીન્સ કે ઘણા ટાઈમથી આપણે મીન્સ કે કદાચ આપણા 3જા કે 4થા શોમાં મેં આને રિકમેન્ડ કરી હતી લાંબા સમય માટે. અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર છે એનો ઇન્ડિયામાં ઘણો મોટો સ્કોપ છે. વોલ્ટાસ, હેવલ્સ, સિમ્ફની તમામ કંપનીઓ રેકોર્ડ હાઈ પર છે. ગરમી અને ઠંડી બંને જે પ્રમાણ છે એ ઘણું વોલ્ટાઇલ રહ્યું છે. એટલે ઘણી બધી કંપનીઓ છે જે પોતાના બિઝનેસ સેગમેન્ટના એક્સપાન્શન છે. મેં 7 વર્ષમાં પહેલી વાર એ ન્યૂઝ સાંભળ્યા છે કે આ બધી કંપનીઓ પોતે એક્સપાન્શન કરી રહી છે. તો આઈ થિંક જેટલું એમનું એક્સપાન્શન હશે એમ્બર એન્ટરપ્રાઇઝને ડિરેક્ટલી એનો બેનિફિટ મળશે. ખરીદી કરી લો, હાલના લેવલે પણ ખરીદી કરો. આઈ થિંક જે ટાર્ગેટ છે એ ઉપરની બાજુ હશે, એ પહેલો 4600 હશે અને જ્યારે આ બ્રેક થશે એક મલ્ટી બેગર સ્ટોક તરીકે તમને આ રિટર્ન આપશે અને અરાઉન્ડ 6400 સુધીના ટાર્ગેટ માટે લાંબા સમયની ખરીદી હોવી જોઈએ. નીચેની બાજુ 3880 આ એક ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. ઘટાડાને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. આ ન્યૂઝને એટલી મોટી ઇમ્પેક્ટ નથી, કારણ કે ન્યૂઝની ઓલરેડી વાર્તાલાપ ચાલતી હતી અને એમને એકવાર આનું ઇન્ડિકેશન પણ આપ્યું હતું. તો આજના દિવસે કદાચ ઇમ્પેક્ટ નહીં આવે, લાંબા સમયમાં કંપની સ્ટ્રોંગ છે. બિલકુલ, તો આ બધા જ સંકેતો પર નજર રાખવાની રહેશે. આ સાથે જ સમયથી કોઈ રજા લેવાનો. ધ્વની, પહેલા આપના પાસે આવી આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં મારી કોઈ પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટે રેકમેન્ડેશન્સ આપેલા. ઓકે, રવિ આપના પાસે આવ્યા. જે પણ સ્ટોક્સ વિશે ચર્ચા કરી છે એમાં મારી કોઈ પણ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એન્ડ ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર રવિ અને ધ્વની, આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તેજી સાથે ખુલ્યા, નવા રેકોર્ડ હાઈઝ બનાવ્યા અને ત્યારબાદ હજુ પણ જોઈ રહ્યા છીએ અટકી રહ્યા છે 440
નો ઝટકો ભારતીય માર્કેટ્સને બહુ મહત્વનો છે. 440ને ઉપર ટકે તો કંઈક મજા આવે. અને બેંક નિફ્ટી સો ફાર પોતાના ડેઝ હાઈ બન્યા છે આઈ ગેસ 186, અત્યારે 130ને ઉપર ટકી રહ્યો છે સો ફાર, તો આને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. તો ભારતીય માર્કેટ્સ આમ તો તેજીમાં છે, કોઈ ટેન્શન નથી, અને વિક્સ પણ તમને સુધરતો જોવા મળી રહ્યો છે. 14ને નીચે આવી જશે એવું લાગી રહ્યું છે બહુ જલ્દી. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.